વહાલા દર્શક મિત્રો, આજનો આ બુધવાર કોઈ સામાન્ય દિવસ નથી. આ એ પાવન અને મંગળકારી દિવસ છે જ્યારે વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશ અને ધન વૈભવના દેવી માતા લક્ષ્મી પોતાના ભક્તોના જીવનમાંથી અવરોધોના અંધકાર અને અચકના બોજને હરીને તેમને બુદ્ધિ, સમૃદ્ધિ, શાંતિ અને સ્થિરતાનો આશીર્વાદ આપે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે પણ વ્યક્તિ બુધવારના દિવસે શ્રદ્ધા, સંયમ અને વિશ્વાસની સાથે ગણેશ લક્ષ્મીની કથા સાંભળે છે તેના જીવનમાં વ્યાપ્ત બુદ્ધિનો ભ્રમ, આર્થિક તંગી, કાર્યોમાં રૂકાવટ, પારિવારિક ચિંતા, ભય અને માનસિક અસંતુલન ધીરે ધીરે સમાપ્ત થવા લાગે છે. જેમ વહેલી સવારની ચોખ્ખી હવા મનને તાજગી આપે છે, તેમ જ ગણેશ લક્ષ્મીની કથા જીવનમાં સ્પષ્ટતા, સંતુલન અને સુખ સમૃદ્ધિનો સંચાર કરે છે. દર્શક મિત્રો, એક પળ થોભીને તમારા જીવન તરફ જુઓ. ક્યારેક મહેનત પછી પણ કામ અટકી જાય છે, ક્યારેક ધન આવે છે પણ ટકતું નથી, ક્યારેક નિર્ણય લેતી વખતે મન ભ્રમિત થઈ જાય છે અને ક્યારેક એવું લાગે છે કે પ્રયાસો છતાં પ્રગતિ નથી થઈ રહી. પરંતુ આજે જ્યારે તમે બુધવારના આ પાવન દિવસે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની કથા સાંભળવા બેઠા છો તો એવું લાગે છે જાણે બુદ્ધિ અને સમૃદ્ધિની દિવ્ય ઊર્જા તમારા જીવનમાં ઉતરી રહી હોય. ભગવાન ગણેશે સંદેશ આપી રહ્યા છે કે દરેક એક વિઘ્નનો અંત સંભવ છે અને માતા લક્ષ્મી એ વિશ્વાસ જગાડી રહી છે કે પવિત્ર કર્મ, ધૈર્ય અને સંતોષથી જીવનમાં ક્યારેય અછત નથી રહેતી. ભગવાન ગણેશ કેવળ વિઘ્નહર્તા જ નથી, તેઓ બુદ્ધિના દાતા છે. તેઓ એ શક્તિ છે જે ગૂંચવાયેલા માર્ગને સરળ બનાવી દે છે અને માતા લક્ષ્મી એ કરુણામી ઊર્જા છે જે એ સરળ માર્ગ પર સુખ, ધન અને સ્થિરતાનો સંચાર કરે છે. આ જ કારણ છે કે આજની આ કથા કેવળ સાંભળવાની કથા નથી, આ બાધા નિવારણ અને સમૃદ્ધિ સાધના બની શકે છે. આ કથા શીખવે છે કે જ્યાં ગણેશની બુદ્ધિ હોય છે ત્યાં લક્ષ્મીનો વાસ સ્વયં થઈ જાય છે અને જ્યાં બંને સાથે હોય ત્યાં જીવનની કોઈ પણ કમી ટકી શકતી નથી. ઘણીવાર મનુષ્ય અંદરથી પ્રશ્ન કરે છે કે મારા કાર્ય વારંવાર કેમ અટકી જાય છે, મારા જીવનમાં સ્થિર ધન અને સુખ ક્યારે આવશે, હું સાચો નિર્ણય કેમ નથી લઈ શકતો. દર્શક મિત્રો, સંભવ છે કે આજનો આ બુધવાર જ આ બધા પ્રશ્નોનો ઉત્તર બની જાય, કારણ કે જ્યારે ભક્તની શ્રદ્ધા અને ગણેશ લક્ષ્મીની કૃપા એકસાથે સક્રિય થાય છે ત્યારે જીવન સ્વયં સાચી દિશામાં આગળ વધવા લાગે છે. એટલે માત્ર સાંભળો નહીં, દરેક શબ્દને મનથી મહેસૂસ કરો, દરેક ભાવને હૃદયમાં ઉતારો અને સંકલ્પ લો કે તમે પણ તમારા જીવનમાં ગણેશજીની બુદ્ધિ અને માતા લક્ષ્મીની પવિત્રતાને અપનાવશો. તો ચાલો લો, મનને શાંત કરો, ચિંતાઓ અને બાધાઓને અર્પિત કરો, હૃદયમાં શ્રદ્ધા અને વિશ્વાસનો દીવો પ્રગટાવો અને ભગવાન ગણેશ તથા માતા લક્ષ્મીનું સ્મરણ કરતા આ પાવન બુધવાર કથાની દિવ્ય યાત્રા આરંભ કરીએ. પરંતુ દર્શક મિત્રો, આગળ વધતા પહેલા એક અત્યંત આવશ્યક વાત: બુધવારની આ પવિત્ર કથા માત્ર સાંભળવા માટે નથી હોતી, આ જીવનને બુદ્ધિમાન, સમૃદ્ધ અને સંતુલિત બનાવવા માટે હોય છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ગણેશ લક્ષ્મીની કથાને અધૂરી છોડી દે છે તે તેના પૂર્ણ ફળથી વંચિત રહી જાય છે. એટલે નિવેદન છે કે આજની આ કથાને અંત સુધી અવશ્ય સાંભળો. બની શકે છે કે કથાનો કોઈ એક ભાવ, કોઈ એક વાક્ય કે કોઈ એક સંદેશ તમારા જીવનમાંથી બાધા, અભાવ અને ભ્રમને સદાને માટે દૂર કરી દે. દર્શક મિત્રો, જે વ્યક્તિ ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની કથાને શ્રદ્ધાથી સાંભળે છે તેના જીવનમાં બુદ્ધિ, ધન અને શાંતિ આવે છે. જે આને બીજા સુધી પહોંચાડે છે તેના પર ગણેશ લક્ષ્મીની કૃપા સદા બની રહે છે. અને જો તમે સાચા સનાતની છો તો આવી પાવન કથાઓને ફેલાવવો તમારો ધર્મ પણ છે અને પુણ્ય પણ. એટલે આ કથાને પ્રેમથી લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને
અમારી ચેનલ ગુજ્જુ વાસ્તુ ઉપાયને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો, જેથી દર બુધવારે તમને ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની દિવ્ય કથાઓ અને જીવનને સમૃદ્ધ કરવાવાળા સંદેશ મળતા રહે. તો ચાલો શ્રદ્ધા, વિશ્વાસ અને સંતોષ સાથે ગણેશ લક્ષ્મીનું સ્મરણ કરતા આ પાવન બુધવાર કથાની શરૂઆત કરીએ. ઘણા સમય પહેલા એક ગામ હતું. તે ગામનું નામ હતું અમૃતપુર. ગામનું નામ તો અમૃત જેવું હતું, પણ પરિસ્થિતિ સાફ વિપરીત હતી. આ ગામમાં રોજને રોજ એકાદ દુર્ઘટના જરૂર બનતી હતી. અહીંના લોકો કહેતા હતા કે આ ગામ પર કોઈની નજર લાગી ગઈ છે. કોઈ કહેતા કે આ ગામ પર કોઈએ કાળો જાદુ કરી દીધો છે. આ જ ગામના છેવાડે એક મંદિર હતું, જે એ ગામના કુળદેવતા ભગવાન ગણેશનું હતું. લોકોનું કહેવું હતું કે ભગવાન ગણેશ નથી તેમના પર કોઈ કૃપા કરતા, કે નથી તેમની વિપત્તિ હરતા, અને તેમના હોવા છતાં ગામ પર આટલું કષ્ટ અને દુઃખ આવે છે તો કઈ વાતની પૂજા અને કઈ વાતનું તેમના મંદિરે જવું. એટલે લોકોએ તેમના મંદિરને સાફ-સૂફ કરવાનું અને મંદિરે જવાનું બંધ કરી દીધું હતું. પણ એ જ મંદિરથી 4-5 ડગલા દૂર એક તૂટેલી ફૂટેલી ઝૂંપડી હતી, જેમાં શાંતા નામની એક વૃદ્ધ માજી તેમના 3 દીકરાઓ અને પતિ શંતનુ સાથે રહેતા હતા. શંતનુ જે એક ખેડૂત હતો, તે ખેતી કરતો અને જે પૈસા મળતા તે ઘરની જરૂરિયાતમાં લગાવી દેતો. શાંતામાના મોટા દીકરાનું નામ રોશન હતું, તેનાથી નાના દીકરાનું નામ શ્યામ હતું અને સૌથી નાના દીકરાનું નામ રાજુ હતું. મોટો દીકરો રોશન બીજાને ત્યાં કામ કરતો હતો. નાના દીકરા શ્યામને પણ ગામની બીમારી લાગી ગઈ હતી. સૌથી નાનો દીકરો ઘરે રહીને મા અને પોતાના બીમાર ભાઈની સેવા કરતો હતો. તેમાં સાથે રસોઈ બનાવતો અને ભાઈની સેવા કરતો. ભાઈને નવડાવવો, જમાડવો બધું તે જ કરતો હતો. શાંતામાં દરરોજ સવારે ઉઠીને નાહી ધોઈને ભગવાન ગણેશના મંદિરે જતા અને મંદિરને સરસ રીતે ધોઈને સાફ કરતા અને ભગવાન ગણેશને માતા લક્ષ્મીની પૂજા કરતા અને કહેતા કે હે પ્રભુ, હે માતા, મને કોઈ સુખ સુવિધા ન આપતા, પણ મારા પરિવારને કોઈ કષ્ટ ન આપતા. એક દિવસની વાત છે. શાંતામાં વહેલી સવારે મંદિર સાફ કરી રહ્યા હતા, ત્યારે તેમની નજર મંદિરના ખૂણામાં પડેલા એક જૂના પથ્થર પર પડી. તે પથ્થર પર કંઈક અક્ષરો કોતરેલા હતા, જે ધૂળ અને માટીથી ઢંકાયેલા હતા. શાંતામાએ તે પથ્થરને બરાબર સાફ કર્યો અને જોયું તો તેના પર લખ્યું હતું કે જે પણ આ મંદિરની નિસ્વાર્થ ભાવે સેવા કરશે અને ભગવાન ગણેશ તથા માતા લક્ષ્મીનું સાચા મનથી સ્મરણ કરશે, તેના બધા કષ્ટ દૂર થશે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થશે. પણ આના માટે એક પરીક્ષા પણ આપવી પડશે. એ પરીક્ષામાં સાચી ભક્તિ અને વિશ્વાસની કસોટી થશે. શાંતામાએ આ વાંચ્યું અને મનોમન મલકાયા અને બોલ્યા, હે પ્રભુ, જો પરીક્ષા લેવી હોય તો લો. મારો તો વિશ્વાસ તમારા પર અતૂટ છે અને હું જાણું છું કે તમે મારા અને મારા પરિવારના રક્ષક છો. તમે અમને કોઈ પણ વિપત્તિમાં એકલા નહીં છોડો. એમ કહીને શાંતામાએ પોતાની પૂજા પાઠ કરી અને ઘરે પાછા ફર્યા. ઘરે આવીને તેમને જોયું કે તેમનો બીમાર દીકરો શ્યામ આજે થોડું સારું અનુભવી રહ્યો છે અને રાજુએ આજે રસોઈ પણ બનાવી લીધી છે. શાંતામાએ રાજુને ગળે લગાડ્યો અને કહ્યું, બેટા, તું જ મારો સહારો છે. ત્યારે શંતનુ પણ ખેતરેથી પાછા ફર્યા અને તેમના ચહેરા પર ચિંતાની લકીરો સ્પષ્ટ દેખાતી હતી. શાંતામાએ પૂછ્યું, શું થયું? આજે તમે આટલા ઉદાસ કેમ છો? તો શંતનુ બોલ્યા, આજે ખેતરમાં કામ કરતા મેં સાંભળ્યું કે ગામના લોકો કહી રહ્યા છે કે આ વર્ષે સારો વરસાદ નથી થયો અને પાક સુકાઈ રહ્યો છે. જો આવું જ રહ્યું તો ગામમાં દુકાળ પડી જશે અને આપણે બધા ભૂખે મરી જઈશું. શાંતામાએ ધીમેથી કહ્યું, ગભરાવ નહીં, ભગવાન છે ને તે આપણું સાંભળે છે અને આપણી કરે છે. શંતનુ બોલ્યા, તું તો દરેક વાતમાં ભગવાન ભગવાન કરતી રહે છે. જોને આ ગામના હાલ ચારે બાજુ દુઃખ જ દુઃખ છે. ભગવાન જો હોત તો આવું ન થાત. શાંતામાએ કોઈ જવાબ ન આપ્યો અને અંદર ચાલ્યા ગયા. તે જાણતા હતા કે તેમના પતિનો વિશ્વાસ ડગી રહ્યો છે, પણ તે પોતાનો વિશ્વાસ ખોવા માંગતા ન હતા. બીજા દિવસ હશે. સવારે જ્યારે શાંતામા મંદિરે પહોંચ્યા તો જોયું કે મંદિરની બહારનું આંગણું બિલકુલ સાફ હતું, જાણે કોઈએ રાતભર તેને સાફ
કર્યું હોય. શાંતામાને આશ્ચર્ય થયું કે આખરે આ કામ કોણે કર્યું છે. તેમણે અંદર જઈને જોયું તો મંદિરના ગર્ભગૃહમાં ભગવાન ગણેશની મૂર્તિ સામે તાજા ફૂલો ચડેલા હતા અને દીવો બળી રહ્યો હતો. શાંતામાની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું, હે પ્રભુ, આપ જ છો ને જે આ બધું કરી રહ્યા છો. હું જાણું છું કે આપ મારી ભક્તિથી પ્રસન્ન છો. એમ કહીને તેમણે પૂજા કરી અને ઘરે ગયા. તે દિવસ પછીથી રોજ કંઈક ને કંઈક એવું થવા લાગ્યું જેનાથી શાંતામાનો વિશ્વાસ વધુ દૃઢ થતો ગયો. ક્યારેક મંદિરમાં રોશની થતી તો ક્યારેક ફૂલોની સુગંધ આવતી. ક્યારેક એવું લાગતું જાણે કોઈ તેમની પાછળ ઊભું છે, પણ જ્યારે પાછળ ફરીને જુએ તો કોઈ ન હોય. એક દિવસ રાજુએ શાંતામાને પૂછ્યું, માં, તમે રોજ મંદિરે જાઓ છો ને, શું હું પણ તમારી સાથે આવી શકું? શાંતામાએ પ્રેમથી કહ્યું, કેમ નહીં બેટા, તું તો ભગવાનને બહુ પ્રિય છે. ચાલ, કાલે સવારે તું મારી સાથે આવજે. બીજા દિવસે રાજુ શાંતામા સાથે મંદિરે ગયો અને મંદિરની સફાઈમાં તેમની મદદ કરવા લાગ્યો. સફાઈ કરતા રાજુએ મંદિરની દિવાલ પર એક ચિત્ર જોયું જેમાં ભગવાન ગણેશ અને માતા લક્ષ્મી એક સાથે બેઠા હતા. રાજુએ પૂછ્યું, માં, આ કોણ છે? શાંતામાએ કહ્યું, બેટા, આ માતા લક્ષ્મી છે જે ધન અને સમૃદ્ધિના દેવી છે, અને આ ભગવાન ગણેશ છે જે વિઘ્નહર્તા છે અને દરેક મુસીબતને દૂર કરે છે. રાજુએ કહ્યું, માં, પણ લોકો કહે છે કે આપણી મદદ નથી કરતા. શાંતામાએ કહ્યું, બેટા, ભગવાન દરેકની મદદ કરે છે, પણ ક્યારેક આપણી પરીક્ષા લે છે અને આપણો વિશ્વાસ જુએ છે. જો આપણો વિશ્વાસ અતૂટ રહ્યો તો તે જરૂર આપણી મદદ કરે છે. રાજુએ આ વાત મનમાં ગાંઠ વાળી લીધી અને તે દિવસ પછી તે પણ રોજ શાંતામા સાથે મંદિરે જવા લાગ્યો. એક રાતની વાત છે. ગામમાં ભયંકર વાવાઝોડું આવ્યું અને વરસાદ થવા લાગ્યો. શાંતામાની ઝૂંપડી જૂની હતી અને છતમાંથી પાણી ટપકવા લાગ્યું. આખો પરિવાર એક ખૂણામાં ભેગો થઈ ગયો. ત્યારે અચાનક એક ભારે ઝાડની ડાળી તૂટીને ઝૂંપડી ઉપર પડી અને છતનો એક ભાગ તૂટી ગયો. બધા ડરી ગયા. સંતનું બૂમ પાડ્યા, હવે શું થશે? આપણું ઘર તૂટી ગયું છે, હવે આપણે ક્યાં જઈશું? શાંતામાએ પોતાને સંભાળ્યા અને બોલ્યા, ગભરાવો નહીં, ભગવાન આપણી સાથે છે. એ જ સમયે રાજુની નજર બહાર પડી અને તેણે જોયું કે મંદિર તરફથી એક તેજ રોશની આવી રહી છે. તે બૂમ પાડ્યો, માં, જુઓ, મંદિરેથી રોશની આવી રહી છે. બધાએ બહાર જોયું તો સાચે જ મંદિરમાંથી એક દિવ્ય પ્રકાશ ફેલાઈ રહ્યો હતો, જાણે કોઈ તેમને બોલાવી રહ્યું હોય. શાંતામા બોલ્યા, ચાલો આપણે બધા મંદિરમાં જઈએ, ત્યાં આપણે સુરક્ષિત રહીશું. બધાએ હા પાડી અને તેઓ બધા પલતા પલતા મંદિર તરફ ચાલ્યા. મંદિરની અંદર પહોંચીને તેમણે જોયું કે અંદર એક દિવ્ય પ્રકાશ હતો અને ત્યાં બધું સાવ કોરું હતું, જાણે બહારના વાવાઝોડા અને વરસાદની કોઈ અસર જ ન હતી. બધાએ ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની મૂર્તિ સામે બેસીને પ્રાર્થના કરી. ત્યારે અચાનક મૂર્તિમાંથી એક અવાજ આવ્યો, હે ભક્તો, ડરો નહીં, હું તમારી સાથે છું. બધાએ આંખો ખોલીને જોયું તો મૂર્તિમાંથી એક દિવ્ય જ્યોત નીકળી રહી હતી અને ત્યાં ભગવાન ગણેશ અને માતા લક્ષ્મી પ્રગટ થયા. બધાએ આંખો મીંચી દીધી અને પ્રણામ કર્યા. ભગવાન ગણેશ બોલ્યા, હે શાંતા, તારી ભક્તિ અને વિશ્વાસથી અમે પ્રસન્ન છીએ. તે દરેક પરિસ્થિતિમાં અમારા પર વિશ્વાસ ન છોડ્યો અને નિસ્વાર્થ ભાવે અમારી સેવા કરી, એટલે આજે અમે તારી સામે પ્રગટ થયા છીએ. બોલ, તારી શું ઈચ્છા છે? શાંતામાએ કહ્યું, હે પ્રભુ, મને કંઈ નથી જોઈતું, બસ મારા પરિવાર અને આ ગામના લોકોની રક્ષા કરો અને એમના બધા કષ્ટ દૂર કરો. ભગવાન ગણેશ મલકાયા અને બોલ્યા, તું સાચી ભક્ત છે એટલે તને કંઈ નથી જોઈતું, પણ અમે તારા પરિવાર અને આ ગામની રક્ષા કરીશું અને બધા કષ્ટ દૂર કરીશું. માતા લક્ષ્મી બોલ્યા, હે પુત્રી, તારા ઘરમાં ધંધાને ક્યારેય કમી નહીં રહે અને તારો પરિવાર સુખી રહેશે. એટલું કહીને બંને અંતર્ધ્યાન થઈ ગયા અને મંદિરમાં એ જ શાંતિ
છવાઈ ગઈ. બધાએ આંખો ખોલી તો જોયું કે મંદિરની બહાર વાવાઝોડું અને વરસાદ બંધ થઈ ગયા હતા અને આકાશમાં તારા ચમકી રહ્યા હતા. બધા મંદિરેથી બહાર આવ્યા તો જોયું કે તેમની તૂટેલી ઝૂંપડી પૂરી રીતે ઠીક થઈ ગઈ હતી અને તેમાંથી સોનાની ચમક આવી રહી હતી. બધા હેરાન રહી ગયા. ઘરની અંદર ગયા તો જોયું કે ઘર અન્ન અને ધનથી ભરેલું હતું. શાંતામાની આંખોમાં આંસુ હતા. તેમણે કહ્યું, જુઓ, ભગવાને આપણી સાંભળી લીધી. બીજા દિવસે સવારે જ્યારે ગામના લોકોએ જોયું તો તેઓ દંગ રહી ગયા. શાંતામાની ઝૂંપડી હવે એક સુંદર મકાનમાં બદલાઈ ગઈ હતી અને તેમના ખેતરો લીલાછમ હતા. ગામના લોકોએ પૂછ્યું, આ બધું કેવી રીતે થયું? તો શાંતામાએ બધી વાત કરી અને કહ્યું કે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની કૃપાથી આ બધું થયું છે. ગામવાળાઓને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેઓ બધા મંદિરમાં જઈને ભગવાન પાસે માફી માંગવા લાગ્યા. તે દિવસ પછીથી અમૃતપુર ગામમાં ફરીથી અમૃત વરસવા લાગ્યો. ગામના લોકોએ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને રોજ પૂજા પાઠ કરવા લાગ્યા. શાંતામાનો પરિવાર સુખી રહેવા લાગ્યો. ની બીમારી ઠીક થઈ ગઈ. રોશનની નોકરી લાગી ગઈ અને રાજુએ ભણવાનું શરૂ કરી દીધું. શંતનુના ખેતરમાં સારો પાક થવા લાગ્યો અને ગામમાં ચારે તરફ ખુશીઓ છવાઈ ગઈ. શાંતામાં હવે પણ રોજ મંદિરે જાય છે અને ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની પૂજા કરે છે અને કહે છે, હે પ્રભુ, હે માતા, તમારી કૃપા સદા અમારા પર બની રહે અને અમે સદા તમારા ચરણોમાં સમર્પિત રહીએ. આ રીતે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની કૃપાથી અમૃતપુર ગામ ફરીથી એક સુખી અને સમૃદ્ધ ગામ બની ગયું અને લોકોએ શીખ્યું કે જો સાચા મનથી ભગવાનને યાદ કરવામાં આવે અને તેમના પર અતૂટ વિશ્વાસ રાખવામાં આવે તો તે જરૂર સૌનું કલ્યાણ કરે છે અને દરેક મુસીબતથી તેમની રક્ષા કરે છે. આ કથા આપણને એ સંદેશ આપે છે કે આપણે દરેક હાલતમાં ભગવાન પર વિશ્વાસ રાખવો જોઈએ અને નિસ્વાર્થ ભાવે તેમની ભક્તિ કરવી જોઈએ, કારણ કે ભક્તિ અને વિશ્વાસની શક્તિથી કંઈ પણ અસંભવ નથી. ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની કૃપાથી આપણા જીવનના બધા વિઘ્ન દૂર થાય છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. એટલે આપણે સૌએ નિયમિત રૂપથી ભગવાનની પૂજા પાઠ કરવી જોઈએ અને પોતાના મનમાં સારા વિચાર રાખવા જોઈએ, કારણ કે ભગવાન એમની જ સાંભળે છે જેમનું મન શુદ્ધ હોય છે અને જે બીજાનું ભલું ઈચ્છે છે. શાંતામાની જેમ આપણે સૌએ પણ આપણા જીવનમાં ઈમાનદારી અને નિષ્ઠાથી રહેવું જોઈએ અને બીજાની મદદ કરવી જોઈએ. ત્યારે જ ભગવાનની કૃપા આપણા પર બની રહે છે અને આપણું જીવન સુખમય બને છે. આ કથાને સાંભળવાથી ભગવાન ગણેશ અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સાંભળવાવાળાના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. એટલે આ કથાને ધ્યાનથી સાંભળવી જોઈએ અને પોતાના મનમાં ભગવાન પ્રત્યે પ્રેમ અને શ્રદ્ધા જગાડવી જોઈએ. ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની કૃપાથી આપણે સૌનું જીવન ધન્ય થઈ જાય એવી કામના સાથે આ કથા હજુ અહીં સમાપ્ત નથી થઈ. આ પ્રકારે અમૃતપુર ગામમાં ફરીથી ખુશહાલી પાછી ફરી. શાંતામાના પરિવાર અને પૂરા ગામે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મી પ્રત્યે પોતાની શ્રદ્ધા અને ભક્તિને નવા સિરેથી જાગૃત કરી. મંદિર હવે કેવળ પથ્થરોનું માળખું ન હતું રહ્યું, પણ ગામના દરેક વ્યક્તિની આસ્થા અને આશાનું કેન્દ્ર બની ગયું હતું. દર સવારે મંદિરની ઘંટડીઓની મધુર ધ્વનિ ગામના ખૂણે ખૂણે ગુંજવા લાગી. દર સાંજે આરતીના દીવા ગામના અંધારાને પ્રકાશથી ભરી દેતા હતા. પરંતુ કહાની અહીં ખતમ નથી થતી પ્રિય શ્રોતાઓ, કારણ કે ભક્તિનો માર્ગ એક સીધી રેખા નહીં પણ એક અનંત વર્તુળ છે જે દરેક વળાંક પર નવા રહસ્ય, નવા પાઠ અને નવા ચમત્કાર પ્રગટ કરે છે. શાંતામાના પરિવારના જીવનમાં આવેલું આ પરિવર્તન એક શરૂઆત માત્ર હતી, એક નવા યુગનો આરંભ. ગામવાળાઓએ જ્યારે જોયું કે સાચી ભક્તિ અને અતૂટ વિશ્વાસનું શું ફળ મળે છે તો તેમના મનમાં પણ જિજ્ઞાસા અને
શ્રદ્ધાની એક નવી લહેર દોડી ગઈ. તેઓ શાંતામા પાસે આવવા લાગ્યા, તેમને પ્રાર્થના કરવાની, ભગવાનને મનાવવાની, પોતાના દુઃખોને દૂર કરવાની રીત પૂછવા લાગ્યા. શાંતામા જે સદા જ સરળ અને વિનમ્ર રહ્યા હતા, તેમણે કોઈને નિરાશ ન કર્યા. તે દરેકને કહેતા, બેટા, ભગવાન તો સૌના છે, બસ મનને શુદ્ધ કરો અને તેમના ચરણોમાં આપણું બધું સમર્પિત કરી દો. તે સ્વયં બધું જોઈ રહ્યા છે. અને પછી એક દિવસ એવું થયું કે ગામના સૌથી ઘરડા વ્યક્તિ, જેમનું નામ હતું વિદુરજી, તે શાંતામાના ઘરે પહોંચ્યા. તેમની આંખોમાં એક ઊંડું દર્દ હતું અને ચહેરા પર સમયની ઊંડી કરચલીઓ. તે બોલ્યા, બેટી શાંતા, મેં આ ગામમાં સૌથી વધુ વસંત જોઈ છે. મેં આ મંદિરના બનતા પહેલાનો સમય પણ જોયો છે. એક રહસ્ય છે જે મેં સદા મારા સુધી જ રાખ્યું, પણ હવે લાગે છે કે તે સમય આવી ગયો છે જ્યારે તેને પ્રગટ કરી દેવામાં આવે. શાંતામાએ આદરપૂર્વક તેમને બેસાડ્યા અને પૂછ્યું, શું રહસ્ય છે વિદુરજીએ ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, આ ગામ અમૃતપુર હંમેશાથી આટલું દુઃખી ન હતું. ઘણા સમય પહેલાં જ્યારે હું એક નાનો બાળક હતો, ત્યારે આ ગામ વાસ્તવમાં પોતાના નામને અનુરૂપ હતું. અહીં ચારે બાજુ હરિયાળી હતી, નદીઓ સાફ પાણીથી છલોછલ ભરેલી રહેતી હતી, ખેતરોમાં સોના જેવું અનાજ લહેરાતું હતું અને લોકોના ચહેરા પર હંમેશા મુસ્કાન રહેતી હતી. એ સમયે મંદિરમાં નિયમિત રૂપથી પૂજા અર્ચના થતી હતી અને દર વર્ષે ભવ્ય ઉત્સવ ઉજવાતો હતો. પણ પછી એક ઘટના બની. ગામના તત્કાલીન મુખિયા, જેમનું નામ ધનપત હતું, તેમને લોભે ઘેરી લીધા. તેમણે મંદિરના દાન અને ચઢાવાને, જે આખા ગામની સંપત્તિ હતી, તેને પોતાના અંગત ઉપયોગમાં લેવાનું શરૂ કરી દીધું. તેમણે મંદિરના એક પૂજારી, જે બહુ જ સિદ્ધ અને તપસ્વી હતા, તેમનું અપમાન કર્યું અને તેમને ગામથી કાઢી મૂક્યા. તે પૂજારીએ જતાજતા કહ્યું હતું કે જે સ્થાન પર ભક્તિના સ્થાને લોભનું જોર હશે, ત્યાંથી દેવતા વિદાય લેશે અને દુઃખોનું સામ્રાજ્ય સ્થાપિત થઈ જશે. અને ત્યારથી ધીરે ધીરે ગામની સમૃદ્ધિ ઘટવા લાગી. વરસાદ ઓછો થવા લાગ્યો, પાક ખરાબ થવા લાગ્યો, બીમારીઓ ફેલાવવા લાગી. લોકોએ એકબીજા પર દોષ નાખવાનું શરૂ કરી દીધું અને અંતે ભગવાન પરથી જ વિશ્વાસ ઉઠવા લાગ્યો. મેં આ બધું જોયું, પણ ડરના લીધે ક્યારેય કંઈ કહી ન શક્યો. હવે જ્યારે તે ભગવાનની કૃપાથી આ ગામમાં ફરીથી આશાનો દીવો પ્રગટાવ્યો છે, તો મને લાગે છે કે તે પૂજારીના શ્રાપનો અંત આવી શકે છે. પણ કદાચ હજુ કંઈક બાકી છે. વિદુરજીની આ વાત સાંભળીને શાંતામાના મનમાં એક નવી ચિંતા જાગી. તેમણે પૂછ્યું, તો શું કરવું જોઈએ વિદુરજી? કઈ રીતે એ શ્રાપને પૂરી રીતે દૂર કરી શકાય છે? વિદુરજી બોલ્યા, મને બરાબર ખબર નથી દીકરી, પણ મને યાદ આવે છે કે તે પૂજારીએ એમ પણ કહ્યું હતું કે જ્યારે કોઈ નિષ્કામ ભક્ત પોતાની ભક્તિથી દેવતાઓને પ્રસન્ન કરશે અને ગામના લોકો સાચા મનથી પશ્ચાતાપ કરશે, તો મંદિરના ગર્ભગૃહની નીચે દબાયેલું એક રહસ્ય પ્રગટ થશે, જે ગામને તેની ખોવાયેલી મહિમા પાછી અપાવશે. આ સાંભળીને શાંતામાએ નિશ્ચય કર્યો કે આ રહસ્યને જાણવું અને ગામને પૂર્ણ મુક્તિ અપાવવી હવે તેમનું કર્તવ્ય છે. તેમણે આ વાત પોતાના પરિવાર અને ગામના અમુક વિશ્વાસુ લોકોને જણાવી. બધાએ મળીને નક્કી કર્યું કે મંદિરના ગર્ભગૃહમાં યોગ્ય વિધિવિધાનથી ખોદકામ કરવામાં આવે, જેથી જોઈ શકાય કે શું ત્યાં કોઈ રહસ્ય દબાયેલું છે. એક શુભ મુહૂર્તમાં ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની વિધિવત પૂજા પછી સાવધાનીપૂર્વક ખોદકામ શરૂ થયું. લગભગ 3 ફૂટ નીચે ખોદતા કામ કરી રહેલા લોકોના હથોડા કોઈ નક્કર ધાતુ સાથે ટકરાયા. બધાએ ઉત્સુકતાથી માટી હટાવી તો જોયું કે ત્યાં પિત્તળનો એક મોટો પટારો દબાયેલો છે. પટારાને બહાર કાઢવામાં આવ્યો. તેના પર જટિલ નકશીકામ હતું, જેમાં ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીના ચિત્ર કોતરેલા હતા. પટારાના ઢાંકણા પર એક તાળું હતું, પણ તેની પાસે કોઈ ચાવી ન હતી. લોકો હેરાન હતા કે આને કઈ રીતે ખોલવું. ત્યારે શાંતામાને યાદ આવ્યું કે જે દિવસે ભગવાને દર્શન આપ્યા હતા, તે દિવસે માતા લક્ષ્મીએ તેમને એક નાનકડું દિવ્ય લોકેટ પદક આપ્યું હતું અને કહ્યું હતું કે આને સાચવીને રાખજે, આ તારા કામ આવશે. શાંતામા તરત પોતાના ઘરે ગયા અને તે
તે પદક લઈને આવ્યા જેવું તેમણે તે પદક પટારાના તાળા પાસે લગાવ્યું. તાળું આપોઆપ ખુલી ગયું. બધાએ શ્વાસ રોકીને ઢાંકણું ખોલ્યું. અંદર શું હતું? અંદર એક જૂની હાથે લખેલી હસ્તપ્રત હતી અને તેની નીચે એક નાની ચમકદાર સુવર્ણ મુદ્રા હતી જેના પર શ્રી અંકિત હતું. હસ્તપ્રતને સાવધાનીથી કાઢવામાં આવી. વિદુરજી જે સંસ્કૃતના જાણકાર હતા તેમણે તેને વાંચવાનું શરૂ કર્યું. તે હસ્તપ્રત પહેલા સિદ્ધ પૂજારી દ્વારા જ લખાયેલી હતી. તેમાં લખ્યું હતું, હે ભવિષ્યના ભક્તો, જો તમે આ લેખ વાંચી રહ્યા છો તો સમજો કે ગામના પાપનું પ્રાયશ્ચિત શરૂ થઈ ચૂક્યું છે. આ પટારામાં રાખેલી આ શ્રી મુદ્રા માતા લક્ષ્મીનું પ્રતીક છે. આને મંદિરના ગર્ભગૃહના મધ્યમાં સ્થાપિત કરી દો અને આ હસ્તપ્રતમાં લખેલા મંત્રોનો નિયમિત પાઠ કરો. આ મંત્ર છે ઓમ શ્રી હરિ ક્લી ગ્લવ દેવકીસુ ગોવિંદ વાસુદેવ જગતપતે દેહી મે નયમ કૃષ્ણ ત્વામહં શરણમ ગતઃ. આ મંત્રની સાથે જ ગણેશ મંત્ર ઓમ ગમ ગણપતે નમઃનો જાપ નિરંતર કરતા રહો. જ્યારે ગામના તમામ લોકો મળીને આ મંત્રોના જાપ 1.25 લાખ વાર કરી લેશે તો માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની સંયુક્ત કૃપાથી આ ગામ પર લાગેલો શ્રાપ પૂરી રીતે તૂટી જશે અને ગામ ફરીથી અમૃતપુર બની જશે. પણ યાદ રાખો, આ જાપ નિષ્કામ ભાવે એકત્રિત થઈને કરવો પડશે. આ વાંચીને બધાના મનમાં અપાર ઉત્સાહ ભરાઈ ગયો. ગામના તમામ લોકોએ મળીને નક્કી કર્યું કે તેઓ આ મંત્ર જાપનું અનુષ્ઠાન શરૂ કરશે. મંદિરની સામે એક વિશાળ મંડપ બાંધવામાં આવ્યો. શ્રી મુદ્રાને વિધિવત સ્થાપિત કરવામાં આવી અને પછી શરૂ થયો અખંડ મંત્ર જાપ. દિવસ રાત 12 માસ ગામના વૃદ્ધ, યુવાન, બાળકો, સ્ત્રી, પુરુષ બધા મળીને મંત્ર જાપ કરવા લાગ્યા. શાંતામાં અને તેમનો પરિવાર અનુષ્ઠાનના કેન્દ્રમાં હતા. રાજુ હવે મોટો થઈ ગયો હતો. તે મંત્રોનો અર્થ લોકોને સમજાવતો. રોશન અને શ્યામ અનુષ્ઠાનની વ્યવસ્થા સંભાળતા. સંતનુજી ખેડૂતોને સમજાવતા કે ભગવાન પર વિશ્વાસ રાખો, તમારી મહેનત રંગ લાવશે. ધીરે ધીરે મંત્રોના અવાજથી આખું વાતાવરણ પવિત્ર થવા લાગ્યું. એક અદ્ભુત શાંતિ અને સકારાત્મક ઊર્જા ગામમાં ફેલાવવા લાગી. જેમ જેમ મંત્ર જાપની ગણતરી વધતી ગઈ તેમ તેમ ચમત્કારિક ઘટનાઓ થવા લાગી. સુકાઈ ગયેલા કૂવા ફરીથી પાણીથી ભરાઈ ગયા. બંજર પડી જમીનમાં હરિયાળી દેખાવા લાગી. જે લોકો બીમાર હતા તેઓ ધીરે ધીરે ઠીક થવા લાગ્યા. ગામની બહારથી લોકો આ ચમત્કાર જોવા આવવા લાગ્યા અને પછી એક દિવસ જ્યારે મંત્ર જાપની ગણતરીએ 1,08,000ની નજીક પહોંચી તો એક અદ્ભુત ઘટના ઘટી. તે દિવસે પૂનમ હતી. રાતનો સમય જ્યારે બધા લોકો એકત્રિત થઈને મંત્ર જાપ કરી રહ્યા હતા ત્યારે અચાનક મંદિરમાંથી એટલો તેજ પ્રકાશ નીકળ્યો કે આખું ગામ દિવસ જેવું ચમકવા લાગ્યું. તે પ્રકાશની વચ્ચેથી ભગવાન ગણેશ અને માતા લક્ષ્મી એક રથ પર સવાર થઈને પ્રગટ થયા. ભગવાન ગણેશના હાથમાં એક મોદક હતું અને આશીર્વાદનો હાથ. માતા લક્ષ્મીના હાથોમાંથી સોનાના સિક્કાનો વરસાદ થઈ રહ્યો હતો. એક દિવ્ય વાણી ગુંજી, હે ભક્તો, તમારી નિષ્કામ ભક્તિ અને એકાગ્ર સાધનાથી અમે અત્યંત પ્રસન્ન છીએ. આજથી આ ગામ પર લાગેલો બધો શ્રાપ સમાપ્ત થઈ ગયો છે. આ ગામ ફરીથી સાચા અર્થમાં અમૃતપુર બની ગયું છે. તમારા સૌ પર અમારી કૃપા સદૈવ બની રહેશે. આ મંદિરમાં હવે અમે સદૈવ નિવાસ કરીશું. અહીં આવનાર દરેક ભક્ત અમને પ્રાપ્ત કરશે. એટલું કહીને દેવતાઓ અંતર્ધ્યાન થઈ ગયા. પણ તેમની કૃપાનો પ્રકાશ ત્યાં જ રહી ગયો. તે રાત પછી અમૃતપુર ગામના માત્ર સમૃદ્ધ બન્યું પણ એક તીર્થસ્થળ તરીકે પ્રસિદ્ધ થઈ ગયું. દૂર દૂરથી લોકો દર્શન કરવા આવવા લાગ્યા. શાંતા માનવ પરિવાર મંદિરની સેવામાં લાગી ગયો. રાજુએ વિદુરજી પાસેથી સંસ્કૃત અને શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને તે મંદિરના મુખ્ય પૂજારી બન્યા. રોશને ગામના શિક્ષણની જવાબદારી સંભાળી અને એક વિદ્યાલયની સ્થાપના કરી. શ્યામે ખેતીમાં નવી તકનીકો લાવી અને ગામને વધુ સમૃદ્ધ બનાવી આવ્યું. શંતનુજી ગામના મુખિયા બન્યા જે ન્યાય અને પ્રેમથી સૌનું માર્ગદર્શન કરતા અને શાંતામાં તે તો બસ ભગવાનની
ભક્તિમાં જ લીન રહ્યા તેમની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ, પણ તેમનું હૃદય એવું જ વિનમ્ર અને પ્રેમથી ભરેલું રહ્યું. તે દરેક આવનાર ભક્તને ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની કથા સંભળાવતા અને તેમને વિશ્વાસ અપાવતા કે સાચી ભક્તિ ક્યારેય નિષ્ફળ નથી જતી. અને આ પ્રકારે અમૃતપુરની આ કથા આપણને એ શિક્ષા આપે છે કે ઈશ્વર પર અતૂટ વિશ્વાસ, નિષ્કામ ભક્તિ અને સામૂહિક